ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીમાં મેનિફેસ્ટો કમિટીની બેઠકમાં તેઓ હાજરી આપશે। મુખ્યપ્રધાનની ચૂંટણી ઢંઢેરા સમિતિમાં સભ્ય તરીકે સ્થાન મળ્યું છે। ગુજરાતની રાજકીય સ્થિતિ અંગે હાઈકમાન્ડ સાથે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી શકે છે। મેનિફેસ્ટોમાં આખરે કયા મુદ્દા હોઈ શકે કે જે જનતાને સ્પર્શે છે? આ મેનિફેસ્ટોની અંદર પ્રજાના સૂચનો પણ છે અને સૂચનો ઉપર કામ કરીને મેનિફેસ્ટો તૈયાર કર્યો છે ને એ તબક્કે હાલ આ મેનિફેસ્ટોમાં શું હોઈ શકે તેને લઈને વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, આ વખતના મેનિફેસ્ટો જે ભાજપનો છે તેમાં આખરે શું મહત્વ બાબત હોઈ શકે? કારણ કે મેનિફેસ્ટો કમિટીમાં હવે મુખ્યપ્રધાન પણ ત્યાં પહોંચ્યા, તે ચોક્કસપણે ચર્ચા વિચારણા બાદ મહત્વપૂર્ણ ગતિવિધિઓ તેમાં હોઈ શકે। કિંજલ, જી બિલકુલ, મેનિફેસ્ટો કમિટીની અંદર રાજ્યના મુખ્યપ્રધાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। મેનિફેસ્ટોને ભાજપ સામાન્યતઃ સંકલ્પ પત્ર કહેતું હોય છે। આ મેનિફેસ્ટો માટે ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશભરમાંથી આપને યાદ હોય તો ભાજપ દ્વારા એક ઓપિનિયન લેવામાં આવ્યો હતો, એક વોટ્સઅપ નંબર હતો તે પણ રિલીઝ કરવામાં આવ્યો હતો। એની સાથે જ તમામ જે રાજ્યોની અંદર લોકસભા વાઇઝ જે ગાડી છે તે પણ ફેરવવામાં આવી હતી। તેમાં એક QR કોડ પણ હતો અને લોકો ટપાલના માધ્યમથી પણ સજેશન આપી શકતા હતા। એટલે કે દેશભરમાંથી જે મહદઅંશેના જે સજેશન્સ આવ્યા હતા તેની ઉપર વર્કઆઉટ થશે તે પ્રકારની વાત હતી, તે કરવામાં આવી હતી। તેની સાથે જ જે વિઝનની વાત કરવામાં આવે છે કે વર્ષ 2047નું વિઝન, તો ભાજપનું વર્ષ 2047નું વિઝન શું છે, દેશમાં શું નવું કરવાનું તેનો સંકલ્પ છે, આ પ્રકારના જે તમામ મુદ્દાઓ છે તે મેનિફેસ્ટોમાં રહેશે। જે માટેની આજે બેઠક છે તે દિલ્હી ખાતે યોજાઈ રહી છે કે જેમાં રાજ્યના મુખ્યપ્રધાન પણ ગયા છે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો મુખ્યપ્રધાન ખુદ આ કમિટીમાં સભ્ય તરીકે છે અને આગામી સમયની અંદર જે સંકલ્પ પત્ર નીકળશે તેને લઈને આ કમિટીની અંદર મહત્વપૂર્ણ બેઠક છે જેમાં તેઓ આજે હાજરી આપી રહ્યા છે।